મોહન સ્વીણા. પાઠનો સેન્ટ્રલાઇઝ આઈડિયા જે છે કે જો તમારે તમારું પેશન ફોલો કરવું હોય તો પછી ઘડિયાળ બાજુએ મૂકીને કામ કરવું પડે. 8 કલાક, 10 કલાક, 12 કલાક, 15 કલાક, 17 કલાક પણ જો કામ કરવું પડે તો કરવાનું. એમાં પછી પીછેહટ નહીં ચાલે. તો પછી આવી રીતે પાઠ છપાય, તો પછી આવી રીતે કંઈક નામ થાય. સેન્ટ્રલાઇઝ આઈડિયા જે છે. અને હવે તો મેઇન પાઠમાં એ જ આવે છે. પાઠમાં મેઇન એ જ આવે છે. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ. ગેધરિંગનો અર્થ થશે નાનકડો કાર્યક્રમ. ગેધરિંગનો અર્થ થાય ભેગા થવું. આવતીકાલે જ રવિવાર છે. અમારે ત્યાં આવો પ્રોગ્રામ અત્યારે ઘડાઈ રહ્યો છે કે કાલે રવિવાર છે તો શું કરવાના એમ. ચોમાસાનો માહોલ છે તો ચાલો કશે બહાર જઈએ બધા ભેગા થઈને, 2-3 કાર ભેગી કરીને. કાલે કોઈનો બર્થડે છે તો કે ના. કાલે કોઈનો એનિવર્સરી છે તો કે ના. કાલે કઈ તહેવાર છે તો કે ના. તો ભેગા કેમ થવાના? બસ આમ જ. ધેટ ઇઝ કોલ્ડ ગેધરિંગ. અમુકની સોસાયટીમાં, ફળિયામાં કે મિત્ર મંડળ આપણા પપ્પાના કે આમ તેમ મમ્મીના જે બધા ખરા તે આવી રીતે અમુક વખતે ભેગા થતા. ખાસ કરીને બળે ઉપર તો ખાસ આખું ફેમિલી કે બધા ભેગા થઈએ, 20-25-30 માણસ ઘરમાં ભેગા થાય ને કે કાર્યક્રમ જેવું હોય, બધા ભેગા થાય, વાતો કરે, રમે. પેલા મમ્મી પપ્પા લોકો હોય તે લોકોની મંડળીમાં બેઠેલા હોય ને બધી ચર્ચા વિચારણા, વાતો ચાલે, ગપ્પા ચાલે, જમે, આરામ કરે. સાહેબ એ તો તહેવાર હતો એટલે ભેગા થયા. તહેવાર વગર જે આવી રીતે ભેગા થાય તેને કહેવાય ગેધરિંગ. ભલે પછી સોસાયટીમાં હોય, ફ્રેન્ડ્સનું હોય, રિલેટિવ્સનું હોય. આવતીકાલે અમારે આમ જોવા જઈએ તો કંઈ જ નથી, પણ તો છતાં આવું આયોજન ચાલે છે કે આપણે કંઈક કે નહીં કે ફરવા જઈએ કશે. મેં કીધું વાંધો નહીં, તમારી મરજી. ગોઠવવું હોય તેમ ગોઠવો, નહીં ગોઠવો તો વાંધો નહીં, અમે આરામ કરવું શાંતિથી. ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. ફેમિલી અને ફ્રેન્ડ્સના બધા જે ખરા નજીકના બધાનો આવી રીતે ભેગા થવાનો આ કાર્યક્રમ હતો. ઇન ધીઝ સ્મોલ ગેધરિંગ, આ એક નાનકડા ગેધરિંગમાં મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ. અમુક લોકો આને નેફ્યુ બોલે છે, અમુક લોકો આને નેવ્યુઝ બોલે છે. ભત્રીજા બહુવચનમાં છે માટે ભત્રીજા. હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. આ બધા પણ ભાઈ કે નહીં કે આર્ટિસ્ટ જ હતા. આખું ખાનદાન જે ખરું તે કલાકાર. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એમણે એમના જે બધા જૂના અને જૂના મતલબ કે શાસ્ત્રીય સંગીતના સાધનો પર એમણે સંગીત વગાડ્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. એપ્રિશિએશન બોલતા આવડશે? વખાણ. મોહન એ બધાની બહુ ભારે વખાણ થયા, બહુ પ્રશંસા થઈ. મોહન ટુ એક્સપ્રેસ. એક્સપ્રેસનો અર્થ થાય રજૂઆત કરવી. હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ આપણે હો કે નહીં કે જરાક વગાડવું છે. હી પ્લેડ ઓન ગિટાર. એ ભાઈએ ગિટાર વગાડ્યું અને એમાં હજુ એને પૂરેપૂરો એટલો કે નહીં કે પ્રેક્ટિસ થયેલી નહીં હતી. આફ્ટર હિઝ પરફોર્મન્સ. પરફોર્મન્સ એટલે રજૂઆત. એની રજૂઆત પછી, એના પરફોર્મન્સ પછી અ રિલેટિવ સેડ, એના એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ તારું જે નવું સાધન છે ને એની સાથે ભાઈ હજુ તારે વધારે મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા એક સંબંધીએ એવું કીધું, ઇફ ઇટ વર ધ સિતાર, જો આની જગ્યા પર સિતાર હોતે તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તું તારા ભાઈ અને બહેન સાથે કંઈક સ્પર્ધામાં હોતે, કંઈક લેવલમાં આવતે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તમે 2 વર્ષ કરી નાખ્યા. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. આ સાધનને હજુ ભાઈ વધારે મહેનતની જરૂર છે, આના પર વધારે પ્રેક્ટિસની જરૂર છે. તમે કોઈ કામ માટે 2 દિવસની વાત છોડો, 2 કલાક પણ કર્યા હોય અને કોઈ એમાંથી ખામી કાઢે તો આપણે કે નહીં કે આ છોકરીઓ હોય 2 કલાક બરાબર મહેનત કરીને કે નહીં કે મસ્ત આજે પનીરનું શાક બનાવ અને પીરશે અને જેવું મોઢામાં પપ્પા મૂકે, પપ્પા કેવું છે? બેટા હાવ ભંગાર છે યાર, હાવ આ કોને બનાવ્યું યાર? આ તો બિચારી ભેંકનો ટાણવા બેસી જાય, ગંગા જમના વિવાહનું ચાલુ થઈ જાય.
સપોઝ કરો કે ભાઈઓમાંથી કદાચ કોઈએ બહુ સરસ મજાનું ડ્રોઈંગ બનાવ્યું હોય અથવા છોકરીઓ કોઈ રંગોલી બનાવી હોય, 2 કલાક થાય બનાવતા, 5 કલાક થાય, 7 કલાક થાય, અને પેલા કોઈ જોવા વાળા આવે કે કેવું છે, હા ઠીક છે, હવે ત્યાં યાર બાકી બહુ મજા નહીં મળે યાર, ફિનિશિંગ નહીં મળે, કલરનું સિલેક્શન બરાબર નથી, નહીં ઠીક, મજા નહીં આવી યાર. ઓકે, તો ત્યાં જ બેઠા બેઠા રંગોલી હોય એમ એમ કરીને નહીં જોઈ જા બેટા. આ તો તમે 2 કલાકની વાત કરી, આણે 2 વર્ષ મહેનત કરેલી, આણે 2 વર્ષ મહેનત કરેલી, અને કોઈએ વખાણ નહીં કર્યા, કોઈએ નહીં, બધાએ ખામી જ કાઢી, બધાએ ખામી કાઢી. શું હાલ થાય? After his performance, someone said, કોઈકે તો એટલે સુધી કીધું, the sitar's sound is like a flowing. Flowing નો અર્થ થાય વહેતું, અને સ્ટ્રીમ એટલે ઝરણું અથવા તો પ્રવાહ. કેમ સિતારનો જે અવાજ કરો ને, વહેતા ઝરણા જેવું ખડખડ ખડખડ વહેતું પાણી હોય, મજા આવી જાય. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા સાધનમાં એ ઊંડાઈ નથી, વજન, જેને આપણે એમ દેશી ભાષામાં કે ને, વાતમાં વજન પડવું જોઈએ, વાતમાં વજન પડવું જોઈએ. એમ સાંભળે એટલે જોરદાર, અલા શું સંગીત છે. Yet, તેમ છતાં કોઈક બીજાએ, another said, your brother plays the violin. તારા ભાઈએ વાયોલિન વગાડ્યું. His સુર and તાલ are so beautiful. એનો સુર તાલ જો જોરદાર. What are you doing with this instrument? તું આ ટૂંટુની લઈને ફર્યા કરે, તું કરતો હું છે અલા? મોહન was depressed. મોહન બિચારો જે ખરો એ તણાવમાં આવી ગયો, ચિંતામાં આવી ગયો. And cried for the whole night. બિચારો આખી રાત રહીડો. સાંજે કાર્યક્રમ હતો, રાતના બધા ધતિંગ થયા એટલે કે આખી રાત રહીડો. He had already given 2 years of his life to this instrument. એણે આ સાધન પાછળ જિંદગીના 2 વર્ષ કાઢી નાખ્યા, અને ત્યાર પછી પણ બધાનો રિપોર્ટ નેગેટિવ, એક વ્યક્તિ પોઝિટિવ નહીં બોલ્યો. બટ ફ્રોમ ધ હાર્ટ, અને પેશન કહેવાય. જ્યારે બધા લોકો નેગેટિવ બોલે છે, બધાને નહીં ગમ્યું, અને આ ઇન્સ્ટ્રુમેન્ટ, આમાં એવું તો છે નહીં કે હું એકલો જ સાંભળા. 250 ગ્રામ પનીર લાવેલા હતા અને સબ્જી બનાવી, હારું તમને લોકોને નહીં ભાવતું, એકલો જ ખાઈ જવા. એ પનીરની સબ્જી તું 4 વખત ખાઈને પૂરી કરી હકે. સંગીતમાં આને તો કરિયર બનાવવું હતું. તને મારી બેટિંગ નહીં ગમે તો વાંધો નહીં, હું એકલો જ રમ્યા કરે, તને કોણ તારો બાપ રમાડવાનો? એટલે લોચો એ છે કે મહેનત તો કે ને કે છેલ્લે તમારું પરફોર્મન્સ બીજાને ગમવું જોઈએ. તમને બધાને મારું અંગ્રેજી ભણાવ નહીં સમજા પડે વાંધો નહીં, હું એકલો જ ગાના જવો અહીંયા લવારો કરા તો ચાલ, હે કોણ રૂપિયા આપે મને? સાહેબ કોઈ તમારી પાસે ભણવા તો તૈયાર નથી, તમારી પાસે ભણવા તો તૈયાર નથી. તમારો ક્લાસ ચાલુ થાય એટલે 4-5 છોકરા ઉઠીને ચાલ્યા જાય છે, બીજા દિવસે બીજા 4-5 જણા ઉઠીને ચાલ્યા ગયા, તમારો ક્લાસ તો ખાલી રહી છે. તો ભણાવવાનું કોણ? અને ભણાવવાનું કોઈ, ભણવા વાળું કોઈ નહીં હોય તો તમને રૂપિયા હાના આપીએ. મુદ્દો એ છે કે બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. દિલથી તો હું ગિટાર માટે જ બનેલો છે, મારે વગાડવું તો આ છે. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. હી થોટ, એને નિર્ણય કર્યો કે આપણે બીજું કંઈ નહીં, આપણે ગીતાર આની પાછળ જ લાગી રહ્યું છે. 2 વર્ષ પસાર થઈ ગયા છે. This instrument will become my face to the world. આ સાધન દુનિયામાં મારી ઓળખ બનશે. તમારી જ ઉંમરમાં એણે આ ડિસાઈડ કરેલું, 14 વર્ષની ઉંમરે, 13 વર્ષની ઉંમરે, 15 વર્ષની ઉંમરે. I am sure I am going to make it big, very big. He was determined. Determined એટલે દ્રઢ, મક્કમ, અડગ. એ ગમે તે થઈ જાય કે ને કે આપણે વગાડવું તો આ જ સાધન છે ને, આને કે ને કે લેવલ પર લઈ જવું છે, અને કે લોકો 2 ઘડી અબ્બા ખાઈ જાય, આખી દુનિયા કે ને કે જોયા કરે. This experience, આ જે અનુભવ હતો, took place when Mohan was only 16 years of age. 16 વર્ષનો હતો. It was the turning point of his life. આ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ, આ મૂળ પરિવર્તન આવી ગયું ત્યાર પછી એનામાં. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. એની રિયાઝ જેને કહેવાય, રિયાઝ એટલે પ્રેક્ટિસ, ઉર્દુ ભાષાનો શબ્દ છે. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. હાઇલાઇટ કરી રાખજો, દિવસના 10-10 કલાક લાગી રહેતો. અને એવું તો છે નહીં ને
કે અડધા ફરતા વગાડાય, એક જ જગ્યા પર બેસીને વગાડ્યા કરતો. આપણે કલાક બેહવાનું હોય તેમાં આપણને આટા આટા આવી જાય. નામ એમને એમ નથી બનતું ભાઈ. વૈભવ સૂર્યવંશીનો અત્યારે એક વિડીયો વાયરલ થયો, કોરોના વખતે એકલો પ્રેક્ટિસ કર્યા કરતો છે. ત્રણ આગળ કઈ બોટલ કે ખબર નહીં શું બોલ મૂકેલા છે કે શું છે, ને તે આમ મારે ને એમ મારે ને એમ મારે ને તેઓ પાછો જ્યારે એ પ્રેક્ટિસ કરતો ત્યારે હેલ્મેટ ને પેડ્સ ને ગ્લોવ્સ ને બધું પહેરીને પ્રેક્ટિસ કરે છે. ચેક કરો તમે. વૈભવ સૂર્યવંશી કોરોના આટલું લખજો ને એટલે આવી જશે. નહીં આવે તો મને કહેજો. અત્યારે તો પાછું આ વિડીયો રેકોર્ડિંગ થયા છે યુટ્યુબ પર જશે એટલે એ પાછું પેલું કોપીરાઇટ વાળું લાગે એટલા માટે અત્યારે કે ને કે બતાવાય નહીં. પછી જો તો એન્ડમાં બતાવીએ, ઘરે જઈને જુઓ. એકલો જ રમતો હોય તો પણ બધું પહેરીને જ પ્રેક્ટિસ કરવાની, કારણ કે મારે જ્યારે રમવાનું છે ત્યારે બધું પહેરવું જ પડશે. 30 માર્કની પરીક્ષા આપે ત્યારે પણ એ જ રીતે પરીક્ષા આપવાની કે બોર્ડની પરીક્ષા આપવાના છે, અને પરથી આ શીખવા મળે. He also studied other aspects of the guitar. Aspect એટલે પરિબળ, પાસું, બીજા બધા પાસાઓ, બીજા બધા પરિબળોનો પણ એને વિચાર કર્યો. He decided want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem, પછી ટુ વાળું ક્રિયાપદ. Incorporate નો અર્થ થશે સમાવવું, સામેલ કરવું. The speciality, technique and sound of every instrument into the guitar. ગિટારની અંદર જ્યાંથી જે પસંદ પડે લઈ લેવું છે, આની અંદર મૂકી દેવું છે. He wanted, નિયમ પ્રમાણે want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem. Invent એટલે શોધ કરવી, કંઈક નવું બનાવવું. સાહેબ આ તમે જે આ રીતે સ્પીડમાં બધા શબ્દો બોલી જાય, વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી, પ્રેક્ટિસ રોજ 5-5 વખત બોલો, જોઈને બોલો. વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, જોઈને બોલો. અઠવાડિયાની અંદર તમારી આ જ સ્પીડ આવશે. લાવવાવાળા લાવેલા પેલો રાઘવ ને નિહાર ને ક્રિશ ને એ લોકો જે હતા અત્યારે 12માની પરીક્ષા આપીને ગયા, એ લોકો આ જ સ્પીડમાં બોલતા લાગી રહેલા. અઠવાડિયું થાય, ખાલી અઠવાડિયું થાય, આવી જાય. કદાચ મારા કરતા સ્પીડમાં બોલવાળા નીકળે. He wanted to invent something, એને કંઈક એવું નવું બનાવવું હતું, which gave the sound and tune of the western guitar. એમાં કે ને કે સાઉન્ડ તો પશ્ચિમી દેશની જે આ ગિટાર ખરી તેના જેવું આવે, બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પણ ભારતીય વીણાની જેમ એને વગાડી શકાય. અને તેથી એ ભાઈએ જે આ બનાવ્યું ગિટાર તો ખરું, સાથે પેલું ટુંબા જેવું, આ વીણાની વસ્તુ, અડધું વીણા અડધું ગિટાર, સાથે બીજું એને શું શું એડ કર્યું હશે તે એ જ જાણે. કારણ કે એ જે પ્રમાણે બેસીને વગાડે છે, સાથે આ બધી ચાંપ ને બધું પણ છે. સંગીતમાં આપણને એટલું બધું સમજણ નહીં પડે, બટ આમાં કે વધારે પડતી બધી ખૂબીઓ એડ કરેલી છે. Not only the sound that my instrument produce, instrument એટલે સાધન, produce એટલે પેદા કરવું, is important. હું જે સાધન વગાડું છું, જે અવાજ પેદા થાય, ફક્ત એ મહત્વનો નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. મારું વિઝન શું છે, હું શું કહેવા માંગુ છું એ પણ રજૂ થવું જોઈએ, સામેવાળાને ખબર પડવી જોઈએ. ફિલિંગ, વાઇબ્રેશન્સ, જેને આપણે શું કે વાઇબ્સ, પછી એક બીજો શબ્દ તે ઓરા જે તમે લોકો પ્રયોગ કરતા હોય છે, વાઇબ મેચ થવી જોઈએ. હું જે વગાડું સામેવાળો કે ને કેમ હું કંઈક એવું સંગીત વગાડું સામેવાળો રડી પડવો જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હી સેડ ટુ હિમસેલ્ફ. એણે નક્કી કરી દીધું કે માત્ર સંગીત નહીં, સાથે સાથે હું જે કહેવા માંગતો હોય તે પણ સામેવાળા સુધી પહોંચવું જોઈએ કે હું આ સાધન દ્વારા શું કહેવા માંગુ છું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અથાક, અમુક લોકો અથાક લખે, અમુક લોકો અથાગ લખે, પ્રયત્નો એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાઝ. એને કે ને કે ભાઈ અથાગ પ્રયત્નો કર્યા, લાગી જ રહ્યો, અને સાથે સાથે જે બધા અલગ અલગ રાગ હતા તેની પણ એને સમજ મેળવી.
હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. એને આ અદ્ભુત મોહન એને પાછું એક નથી બનાવ્યું, એણે વિશ્વ વીણા કરીને કદાચ બીજું સાધન પણ બનાવેલું છે. 2 સાધન આવા બનાવેલા છે. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. આવો સોનાનો. આપણે તો પેલું લાકડાનું ને પ્લાસ્ટિકનું ને કંઈ હું આપી દઈ. આઈ જસ્ટ ફોલો. ફોલો એટલે અનુસરવું, પીછો કરવો. માય હાર્ટ્સ પેશન. બસ આ જ મહત્વનું છે. આ જ મહત્વનું છે. તીવ્ર ઈચ્છા. એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં એ જે એવોર્ડની જે પ્રસંગ હતો ત્યાં બધા ભેગા થયેલા હતા. ત્યાં જ્યારે માઇક પરથી સ્પીચ આપવાની કીધી કે તમે કંઈક જણાવો, 2 શબ્દો બોલો, તો ત્યારે એ ભાઈએ કીધેલું કે મેં મારી દિલની જે તીવ્ર ઈચ્છા હતી એને હું ફોલો કર્યા કર્યું, કે આપણે આ જ કરવું હતું. એને કારણે હું આજે અહીંયા છું. એ આપણે શરૂઆતની એક સ્લાઇડમાં કીધેલું હતું એમનો જન્મ કઈ સાલમાં થયેલો હતો તે. આમાં નથી, ચોપડીમાં નથી. મેં અત્યારે એ પણ તમને બતાવું. આપણે જે આનો પાર્ટ 1 નો જે પહેલી જ સ્લાઇડ જે ખરી એમાં એમના વિશે, એમનો જન્મ ક્યાં થયેલો અને એ બધી ડિટેલ, રાજસ્થાનમાં એમનો જન્મ થયેલો એ બધી ડિટેલ હતી. ત્યાં એમની કદાચ જન્મ તારીખ પણ છે. બરાબર. તો અહીં આપણે સ્ટોપ કરીએ. સેન્ટ્રલ આઈડિયા શું છે? સેન્ટ્રલ આઈડિયા શું છે કે ફોલો યોર પેશન. સ્પેલિંગ આપણે આના જે ખરા તે લખવા જેવા હોય તે લખી નાખીએ. હા, તે રફ પાનામાં લખી રાખીએ એટલે કામ પૂરું થાય. હજુ 10 મિનિટ છે અને વહેલા તો છોડવાના છે નહીં આપણે.